સમાચારમાં વાત કરીએ તો મોરબી જિલ્લામાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ સિખલિયાનું 58 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી અકસ્માતિક નિધન થયું છે। તેમના અચાનક નિધનના પગલે સિખલિયા પરિવાર અને સમગ્ર કોંગ્રેસ પરિવારમાં ઘેરા શોકમાં અને મોતનું સોકું ફરી વળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ સિખલિયા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર 4 માં એક આગેવાનના મળવા ગયા હતા। તેઓ ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા। તે જ વખતે અચાનક તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો। કિશોરભાઈને સારવાર અર્થે સંપૂર્ણ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। તે પહેલા તેમનું નિદાન થઈ ગયું હતું। નોંધનીય છે કે કિશોરભાઈ પક્ષુદાન કર્યું હોવાથી તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ સમાચાર મળતાની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દોડી આવ્યા હતા। સ્વર્ગસ્થ કિશોરભાઈ સિખલિયાની સ્મશાન યાત્રા આજે 31 માર્ચ મંગળવારના રોજ સવારે 11:30 વાગે મોરબીના રવાપર રોડ સ્થિત તેમના નિવાસસ્થાને વર્જવાટિકાથી નીકળશે અને આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને સ્નેહજનો જોડાઈને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।